આપણે આ પહેલાં એક વિડીયો જોયેલો કિસ્મત અને કર્મના ઉપર, અને આપણે જોયું હતું કે આપણે કિસ્મતમાં તો માનીએ છીએ પણ કિસ્મતમાં કોઈ પણ વાતને છોડતા નથી. તો હવે અહીંયાથી એ પાર્ટ પછી આપણે આ સેકન્ડ પાર્ટમાં આગળ વધીએ છીએ. આજ સુધી મેં કોઈ પણ એવી ધાર્મિક કિતાબની અંદર, પુસ્તકની અંદર એવું વાંચેલ નથી કે જેમાં ભગવાને એમ કહેલ હોય કે મેં તમારા કિસ્મતો લખી, તમારા જન્મ વખતે તમારા કિસ્મતો લખી લીધેલા છે, અને કયા ટાઈમે તમને કઈ વસ્તુ મળશે, કયા ટાઈમે તમને શું મળશે ને શું નહીં મળે, એ તમામ ચીજ મેં લખી નાખી છે અને એ રીતે તમને મળતી રહેશે. આવું મેં કોઈ પણ કિતાબની અંદર વાંચેલું નથી. હવે ગીતાની અંદર એક વસ્તુ વાંચવામાં આવેલી હતી. તેમાં એમ કહેવામાં આવેલ છે, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તમે જેવું કાર્ય કરશો તેવું હું તમને ફળ આપીશ. આ બાબતો ઘણી જગ્યાએ આપણને વાંચવામાં આવેલી છે કે જેવું વાવવું તેવું લૂણો. તમે આંબો વાવો તો આંબો થાય, તમે જેવું વાવો છો એવું લૂણો છો. અને એમ પણ ખુલાસો કરવામાં આવેલો છે કે વાવશો તેવું લૂણશો અને આરે સંસારિયા મહેજી, આ જન્મમાં તમને મળશે. પછીના જન્મની કોઈ વાત નથી થયેલી ક્યારે બી. આ સંસારિયા મહે તમે જેવું વાવશો તેવું લૂણશો, એટલે તમે જેવું કર્મ કરશો એવું તમે પામશો. હવે આપણે કર્મ કેવી રીતે કરીએ છીએ અને એનાથી કિસ્મત કેમ બને છે તે આપણે વિગતવાર જોઈએ. મારા અનુભવ પ્રમાણે છે જે, અને જેની અંદર કોઈ માનવું યા ન માનવું એ પોતાના ઉપર આધાર રાખે છે. આમાં કોઈને દબાણ કે જોર જબરદસ્તી નથી. આ મારા અનુભવમાંથી થયેલી વાતો કિસ્મત ઉપરની છે. જ્યારે હું 10મા ધોરણમાં ભણતો હતો ત્યારે મેં એક પુસ્તક, એક ન્યૂઝપેપરમાં વાંચેલું હતું. એક કહાની આવેલી હતી જેમાં એક ગામની અંદર બે દોસ્તો હોય છે. તે ગામડામાંથી બાજુના શહેરમાં જાય છે અને તેઓ ફરતા હોય છે. એ દરમિયાન તેઓ એક લોટરીની દુકાન પાસેથી પસાર થાય છે. તો એક દોસ્ત હોય છે એ બીજા દોસ્તને કહે છે કે ચાલો આપણે આપણું કિસ્મત અજમાવીએ, ચાલો આપણે લોટરીની ટિકિટ લઈએ. તો બીજો જે દોસ્ત હોય છે એને ચલો આપણે બી નામનો દોસ્ત કહીએ. તો બી નામના દોસ્તે કહે છે કે જો ઉપરવાલાએ આપણા કિસ્મતની અંદર લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા એવું કંઈ લખેલું હોય તો આપણને ગરીબની અંદર, ગરીબ ફેમિલીની અંદર જન્મ શા માટે આપત? આપણને પૈસાવાળાના કુટુંબની અંદર જ જન્મ આપત ને. એટલે આ ટિકિટ લેવાથી આપણે 1 રૂપિયો આપણો વેસ્ટ થશે, બગડશે. આપણા કિસ્મતમાં એવું કાંઈ હોય એવું મને નથી લાગતું. અંતે બંનેના ચર્ચાઓને હિસાબ પછી બી નામનો જે દોસ્ત હોય છે એ સહમત થાય છે કે આપણે ટિકિટ ખરીદીએ, લોટરીની ટિકિટ ખરીદવા માટે. આ પછી એઓ બંને એક લોટરીની ટિકિટ લે છે. અને થોડા દિવસ પછી એ બી નામના જે વ્યક્તિ હોય છે એને 1 લાખ રૂપિયા નહીં પણ 50,000નું ઇનામ મળે છે. આ સ્ટોરી લખતા એ ન્યૂઝપેપરે લખેલું હતું કે જો એને કર્મ કર્યું, એટલે કાર્ય કર્યું, એને એ ટિકિટ, લોટરીની ટિકિટ લેવાનું કર્યું એટલે એને 50,000 લાગ્યા. એટલે તમે કાર્ય કરો છો એટલે એ રીતે એનું ફળ મળે છે. તો આ રીતે એને એક કાર્ય કર્યું અને એનું ફળ, અને એનાથી એ કાર્યથી એને ફાયદો થયો અને એની સાથે એના દોસ્તને પણ ફાયદો થયો ડેફિનેટલી. હવે આપણે વાત કરીએ છીએ કે કિસ્મત બીજી કેવી રીતે બને છે. તો આપણે હિન્દી ફિલ્મની જગતની અંદર
ના જો વિડીયો ઘણા બધા આજકાલ યુટ્યુબ પર જોવા મળે છે અને તેની અંદર ઘણા બધા હીરો હિરોઈનની વાત જોવા મળે છે કે તેઓ કેવી રીતે હિરોઈન બન્યા, કેમ બન્યા. તો આના ઉપરથી એક વસ્તુ એમ બને છે કે બીજાની મૂર્ખાઈ, બીજાનું અભિમાન અને બીજાનું ઘમંડ એ પણ તમારું કિસ્મત બનાવવામાં મદદ કરે છે. તો હવે આપણને આશ્ચર્ય થાય કે બીજાનું ઘમંડ, બીજાનો અહંકાર, બીજાની મૂર્ખાઈ આપણું કેવી રીતે કિસ્મત બનાવે. તો ચાલો આપણે જોઈએ હિન્દી ફિલ્મોની વાતો. તો એક હીરો છે એ અભિમાન કરે છે અને પૈસાની વધારે ડિમાન્ડ કરે છે. અને આ વખતે જે ડાયરેક્ટર હોય છે, જે નિર્માતા પ્રોડ્યુસર હોય છે, એની પાસે એટલું ફંડ ન હોવાના હિસાબથી એ હીરોને જતો કરે છે અને પછી એ બીજા હીરોને ગોતવાની કોશિશ કરે છે અને એક નવો હીરો એને એવું મળી જાય છે અને એને એ ચાન્સ આપે છે, તક આપે છે. અને પછીથી એ જે હીરો હોય છે એ બહુ આગળ નીકળી જાય છે અને ઘણો બધો પ્રશંસા પામે છે. તો આ હીરોને આ જે રોલ મળ્યો, જે હીરોનું જે પાત્ર મળ્યું, એ બીજાની અભિમાનને હિસાબથી મળ્યું. આ જ રીતે બીજી ઘણી બધી વાર્તાઓ છે કે એક વખત એક હિરોઈન હોય છે, એને કંઈ પિક્ચરમાં રોલ ભજવવાનું કોઈ ઈચ્છા હોતી નથી, પરંતુ તે એક પાર્ટીની અંદર જાય છે અને ત્યાં એક નિર્માતા પ્રોડ્યુસરની નજર તેના ઉપર પડે છે અને એની નજર પડતા એનું જેવું એવું નમ્રતા ભર્યું જે એનું જે બિહેવિયર હોય છે, એ વર્તણૂક કરતી હોય છે એ પાર્ટીની અંદર, જે રીતે એને હાલચાલ બધું દેખાય છે એને, તો એ નિર્માતા પ્રોડ્યુસરને એ ગમી જાય છે કે નહીં, આ હિરોઈન કેટલી સરસ ને સરસ સાદી છે, આને મારા પિક્ચરની અંદર તક આપવી. એ પછી એને પાસે જાય છે, એ હિરોઈન પાસે જાય છે, એને વાત કરે છે કે તું મારા પિક્ચરની અંદર કામ કરીશ. આને આશ્ચર્ય થાય છે અને આને ક્યારે પણ આ લેડીઝે આ સ્ત્રીએ ક્યારે પણ એમ વિચારેલું નહીં કે એને હિરોઈન બનવું છે. એટલે એ કહે છે હું વિચારીને કહીશ. પછી એના ફોન નંબરની આપલે થાય છે અને થોડા દિવસ પછી એને સહમત થાય છે કે હું તમારા ફિલ્મની અંદર હિરોઈન તરીકે કામ કરીશ. અને પછી એને એ હિરોઈન તરીકે એ આગળ વધે છે. અને આવા તો ઘણા જ અનેક કિસ્સાઓ છે કે જેનાથી એકની મૂર્ખાઈ, ઘમંડ કે બીજું કાંઈ ને કાંઈ હિસાબથી બીજાને કામ મળે છે અને એ કામથી એ ઘણું વધે છે. તો આ રીતે એક કર્મ કરે છે અને એનું ફળ બીજા મળે. જો એ સ્ત્રીને એ હિરોઈને કહ્યું કે મારે આ પાર્ટીની અંદર જવાનો કોઈ ઈરાદો નહીં હતો, પણ આમ જ એમ થયું કે ચાલ ને હું ત્યાં ટાઈમપાસ થશે ને બીજા લોકોને મુલાકાત થશે, એટલા માટે હું ગયેલી અને આ રીતે મને હિરોઈનની ઓફર આવી. તો એને એક કાર્ય કર્યું. એને જો એ કંટાળો આવતો હતો, એને ઘરમાં બેસેલી હતી અને એને એમ થયું કે ચાલ હું જાઉં ત્યાં અને મળું 2-5 લોકોને, એમ નિર્ણય કર્યો, એ કર્મ કર્યું એને ઘર, અને એટલે એને હિરોઈનનો તક મળી, ચાન્સ મળ્યો. તો આ કર્મના હિસાબથી એનું ફળ મળ્યું. તો એવું નથી કે તમે સારું કર્મ કરો એટલે આમ ફળ મળે ને આ ખરાબ કર્મ કરો એટલે ડેફિનેટલી સારા અને ખરાબ કર્મના ફળો મળે જ છે, પરંતુ ક્યારેક બીજી અનેક રીતે મળે છે. હવે આપણે હિટલરની વાત કરીએ તો હિટલરે ઘણા બધા લોકોને મોતના ઘાટ ઉતારેલા. તો શું ઉપરવાલાએ એના હાથની અંદર લખેલું હતું કે એના કેટલાય કિસ્મતને મોત કાઢે? શું એ ખરેખર ક્રૂઅલ બનવા માંગતો, ક્રૂઅલ રાજા બનવા માંગતો હતો? જી નહીં. એના બચપણની અંદર એ એક પેઇન્ટર બનવા માંગતો. એ પેઇન્ટર હતો અને પેઇન્ટર બનીને એ આગળ વધવા માંગતો હતો અને પેઇન્ટર બનીને પોતાની જિંદગી બસર કરવાવાળો હતો.
એને એ પેઇન્ટિંગ આપ્યા અને જે સંસ્થાઓએ 2-3 વખત એને સરસ હોવા છતાં પેઇન્ટિંગો સરસ હોવા છતાં પણ રિજેક્ટ કર્યા અને જેનાથી એને હિટલરને ઘણી બધી તકલીફ થઈ અને એને લાગી આવ્યું કે પછી એને એ પેઇન્ટિંગનો છોડીને પછી એ બીજા રસ્તા ઉપર ચાલ્યો અને છેલ્લે પછી એ આ રીતે ક્રુઅલ પોલિટિશિયન બન્યો. અગર જો એનું પેઇન્ટિંગ એક્સેપ્ટ કરવામાં આવ્યું હોત અને પેઇન્ટિંગ સ્વીકારવામાં આવ્યું હોત તો તમને નથી લાગતું કે એ હંમેશા માટે પેઇન્ટર બનીને આગળ વધ્યો હોત અને એ પેઇન્ટર તરીકે જ પોતાની જિંદગી ખતમ કરી હોત, જીવી લીધી હોત? એટલે એ બીજા લોકોના ક્યારેક વખત સિતમ, બીજા માણસ પાસેથી થયેલા અન્યાયથી પણ આપણું કિસ્મત બને છે. આપણે જો એમ થઈ જાય કે એક વિડીયોમાં મેં જોયેલું, ખરી વાત છે કે ખોટી વાત છે એ મને નથી ખબર, પણ મમતા બેનર્જી જે સીએમ છે બંગાળની, એને એક જગ્યાએથી હકાલી કાઢવામાં આવેલી. આવું મેં વિડીયોમાં સાંભળ્યું અને એ વખતે એ સીએમ નહીં હતી. પછી એ કહે છે કે એ નિર્ણય લે છે કે હું સીએમ બની અને આ જગ્યાએ પાછી આવીશ અને એ એટલી મહેનત કરી આગળ આવે છે અને એ સીએમ બને છે અને એ જગ્યાએ જાય છે. તો આ રીતે કર્મો બીજા રીતે પણ કેવી અલગ અલગ રીતે બને છે. તો આપણે હવે પાઠ નંબર 3ની અંદર વધારે જોશું કે કિસ્મત કેવી રીતે બને છે અને કિસ્મત શું છે.